ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ગુરુજી અને તમામ સંતો અને તમામ લાડીલા હરિભક્તો, તમે બધાય ગામડેથી દૂર દૂરથી અમારે પીઠવડીથી ધીરુભાઈ નાકરાણી, અરવિંદભાઈ આ ફોન કર્યા તો એ ન્યા ક્યાં પીઠવડી અહીંથી 70-80 કિલોમીટર થાય, ત્યાંથી ઠેઠ પધાર્યા. એટલે આ બધા ભક્તો જે ગામના આવ્યા છે એ તમામની ઉપર ખૂબ ખૂબ ભગવાન સ્વામિનારાયણને સંતો રાજી થાય. અમે તો હરિભગત આવે ને એટલે અમારે મહેમાન આવ્યા એમ હું માનું. અમારી ત્યાં આંગણે જે કોઈ હરિભગત આવે અને તમારી ઘરે જેમ વેવાય આવે અને જેમ રાજી તમે થાવ એમ અમે રાજી થાય છે. એટલે ભગત ક્યાંથી? ભગવાન સ્વામિનારાયણે કીધું કે જે ભગવાનના ભક્ત એ જ આપણા હગા છે, બીજા તો બધાય શેટા છે. એટલે તમે બધા જે ગામડાઓના ભક્તો, આજુબાજુના તમામ ગામના ભક્તો જ્યારે બાબરામાં આવો ને ત્યારે અહીંયા દર્શન કરવા અવશ્ય આવજો અને અહીંયા જમજો, પ્રસાદ લેજો તો અમે રાજી થાશું. માટે દરેક હરિભક્તો જરૂર ને જરૂર આવજો. અને અમારા ગુરુજી ઠેઠ સુરત હતા એટલે મેં કીધું ગુરુજી તમારે અહીંયા શાક ઉત્સવ છે એટલે તમારે અહીં રોકાવાનું છે જરૂર ને જરૂર 5 તારીખ સુધી. એટલે ગુરુજી તરત એ માન્ય કર્યું અને આપણને આ દર્શનનો પ્રવચનનો ખૂબ ખૂબ લાભ આપ્યો. એટલે ગુરુને પણ દંડવટ સાથે સાક્ષાત પ્રણામ કરું છું. આ સંતો બધા આવ્યા. અમારે મિત્ર ઘનશ્યામ સ્વામી ઠેઠ ધંધુકા રહે છે. બોલો ક્યાં આવ્યું ધંધુકા? ત્યાંથી ઠેઠ અહીંયા આવી અને તમને બધાને દર્શનનો પ્રવચનનો લાભ આપ્યો. એટલે જે કાંઈ આ સંગીતવાળા હોય, આ જે કોઈ સેવા કરી હોય, અહીં બાબરાના બહેનો હોય, ભાઈઓ હોય, આ બધાએ જે કાંઈ નાની મોટી બધી પૈસાથી, દેહથી, ધનથી જે કાંઈ સેવા કરી છે બધાય ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ ધોધ વરસાવે કૃપાનો, એવું હું પ્રાર્થના કરું છું. એટલું કહીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.